આણંદની તારાપુર પંચાયતને અપાયો છે પાલિકાનો દરજ્જો। 31મી મે તારાપુર પંચાયતને પાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પાલિકાને મંજૂરી આપી। પાલિકાનો દરજ્જો મળતા પંચાયતનું વિસર્જન કરવામાં આવ્યું। તારાપુર પાલિકામાં હવે ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવશે। નિમણૂક બાદ વહીવટી કામકાજ શરૂ કરાશે। તો 31મી મેથી તારાપુરને પાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે। રાજ્યપાલે આ દરજ્જાને મંજૂરી પણ આપી દીધી છે। આણંદની તારાપુર પંચાયતને અપાયો છે પાલિકાનો દરજ્જો। 31મી મે તારાપુર પંચાયતને પાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પાલિકાને મંજૂરી આપી। પાલિકાનો દરજ્જો મળતા પંચાયતનું વિસર્જન કરવામાં આવ્યું। તારાપુર પાલિકામાં હવે ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવશે। નિમણૂક બાદ વહીવટી કામકાજ શરૂ કરાશે। તો 31મી મેથી તારાપુરને પાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે। રાજ્યપાલે આ દરજ્જાને મંજૂરી પણ આપી દીધી છે।